તો મિત્રો આજે જે આપણે વાત કરવી છે ખાસ કરી અને જે અત્યારે ઉનાળુ પાકની અંદર વાવેતર થયું કે જેની અંદર તલ, મગ, અડદ અને ચોરી. તો મિત્રો આ વાવેતરનું ઘણા બધા પ્રમાણમાં વાવેતર થયું પાક છે એ અત્યારે વૃદ્ધિ નથી કરતો, વિકાસ નથી કરતો. તો મિત્રો આપણે સારામાં સારી માહિતી લઈને આવ્યા છીએ કે જેની અંદર તમે જે આપણે આપશું માહિતીનો ઉપયોગ કરશો તો તમારા પાકની અંદર ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે અને પાક છે એ ફ્લાવરિંગમાં અને જે હાઇટમાં જો રોકાણો હોય તો પણ ગ્રોથ કરશે અને જે ફ્લાવરિંગ છે એ પણ સારામાં સારા પ્રમાણમાં આવશે. તમારા પાકના જે મૂળિયા છે એ ખૂબ સારામાં સારા થઈ જશે અને એ જે એમ કહીએ તો મૂળિયા વધે એટલે કોઈ પણ પાક છે એનો ઉપર પણ જે એમ કહીએ તો ફ્લાવરિંગનો સમય આવે ત્યાં સુધીમાં ગ્રોથ સારામાં સારો થઈ જાય. તો કરે મિત્રો એકવાર ભરોસો કરો એટલે તમે સામેથી માગશો અને એમ કહું તમારે 10 વીઘા છે 5 જ વીઘામાં ભરોસો કરો. મતલબ કે આ બંને દવાઓ છે એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે આ સમયની અંદર, કેમ કે ફ્લાવરિંગ અને વિકાસ કરવો અત્યારે ખૂબ જરૂરી છે. તડકાના હિસાબે જે એમ કહીએ તો ભેજ ઉડી જાય છે એટલે મૂળિયાનો ગ્રોથ કરાવવો ખૂબ જરૂરી છે. નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે જે આપણે વાત કરવી છે ખાસ કરી અને જે અત્યારે ઉનાળુ પાકની અંદર વાવેતર થયું કે જેની અંદર તલ, મગ, અડદ અને ચોરી. આ પાકનું ઘણા બધા પ્રમાણમાં વાવેતર થયું છે. તો ખાસ કરી અને એ પાક છે એ અત્યારે વૃદ્ધિ નથી કરતો, વિકાસ નથી કરતો. તો મિત્રો આપણે સારામાં સારી માહિતી લઈને આવ્યા છીએ કે જેની અંદર તમે જે આપણે આપશું માહિતીનો ઉપયોગ કરશો તો તમારા પાકની અંદર ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે અને પાક છે એ ફ્લાવરિંગમાં અને જે હાઇટમાં જો રોકાણો હોય તો પણ ગ્રોથ કરશે અને જે ફ્લાવરિંગ છે એ પણ સારામાં સારા પ્રમાણમાં આવશે. તો મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય. હવે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોનો જો પ્રશ્ન એમ હોય કે અમે ગયા વખતે મગફળી જે હતી એની જે ઉનાળાની સિઝન હતી એમાં ખૂબ જ પ્રમાણમાં ખાતરો ભર્યા છે અથવા શિયાળુની અંદર પણ ખાતરો ભરતા શિયાળુ પાક વાવેતર અને એમાં જ અમે ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે તો અમારો પાક નબળો છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોને એમ પણ પ્રશ્ન હતો કે અમે રાસાયણિક ખાતર અથવા ઓર્ગેનિક ખાતર પાયાની અંદર ખૂબ પ્રમાણમાં નાખ્યું છે તો પણ રિઝલ્ટ નથી મળતું. હવે મિત્રો આના કારણો ખાસ કરીને જો બતાવી દઉં તો આના શું કારણ હોય છે કે જે તમારો પાક છે એ નાનો હોય ત્યારે પાક છે એ એમ કહીએ તો મૂળિયા છે એના વિકાસ ના થયા હોય. તો આપણે જે આજ માહિતી આપી છે કે મૂળિયાના વિકાસમાં ખૂબ સારામાં સારો ફાયદો શું થાય કે જેથી કરી અને ખેડૂતને ઓછા ખર્ચની અંદર વધારે રિઝલ્ટ મળે અને એમ કહીએ તો પાક છે એ લાંબા સમય સુધી ટકે અને સુકારો કે જે એમ કહીએ તો રોગ જીવત છે ઓછો આવે. તો મિત્રો ખાસ કરી અને તલ, મગ, અડદ અને ચોરીના વિકાસ માટે શું કરવું તો ખાસ કરી એગ્રીવેલ કંપનીનું રૂટવેલ આવે છે જે તમે ફોટો જોઈ શકો છો. મિત્રો આ ખાસ કરીને કંપનીની માહિતી આપવાની કે જેથી કરી અને ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હશે કે આ ખાસ કરીને પ્રમોશન માટે વિડીયો બનાવે છે, તમે ઉપયોગ કરો તો પણ તમારા ફાયદો થશે, ન કરો તો તમને નુકસાન થશે, મને કંઈ ફેર નહીં પડે. એટલે ખેડૂતના હિતમાં ખૂબ સારામાં સારી ફાયદાકારક પ્રોડક્ટો છે એનો આપણે લઈ આવ્યા છે વિડીયો કે જેથી કરીને ખેડૂતને સારામાં સારું ઉત્પાદન મળે. તો મિત્રો આનો ઉપયોગ કઈ રીતના કરવાનો તો આપણે ભલામણ કરીએ છીએ જે આમાં આગળ કીધું કે તમે ઉપયોગ આનો કરો તો ખૂબ સારામાં સારું. હવે મિત્રો આનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો અને આની કિંમત શું છે એ પણ આપણે આગળ બતાવશું. તો કેટલા પ્રમાણમાં તો મિત્રો 16 ગુઠ્ઠાનો જે વીઘો હોય છે એની અંદર તમારે માત્ર 100 ગ્રામ નાખવાનું છે. 100 થી 150 ગ્રામ તમે નાખશો એટલે તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. જો તમે આની અંદર વધારે નાખશો તો પણ તમને ફાયદો થશે, નુકસાન નહીં થાય એ અમે અનુભવ કરી લીધા છે. એટલે મિત્રો એ રીતના તમે નાખી શકો છો. અને ક્યારે ઉપયોગ કરવો તો ખાસ કરી અને જે તમારો પાક વાવ્યો છે કે જે તમે જો આમ વહેલો ઉપયોગ કરવા માગતા હો તો આ વખતે તો થયું મગફળીની અંદર ઉપયોગ કરવો હોય તો આનું પહેલાં પટ મારો અને પટ માર્યા બાદ તમે જે પિયત આપો છો કોઈ પણ તો એની અંદર 2 થી 3 વખત આપો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે માહિતી આપી હતી વહેલી કે જે પટ મારવામાં આનો ઉપયોગ કરો તો સારામાં સારું રિઝલ્ટ મળશે. એ ખેડૂત મિત્રોના મગને, અડદને, ચોળીને તલ તમે જો એટલે તમને એમ થાય કે આ સારામાં સારા છે. આપણે ખાસ કરી અને કહેવાનું એ કે ઉપયોગ કરવા લાયક આ પ્રોડક્ટ છે કે જેથી કરી અને તમને સારામાં સારું રિઝલ્ટ મળે. હવે મિત્રો આનો ઉપયોગ કયા સમયે કરવાનો જે આગળ કીધું એમ તો પટ માર્યો છે, પટ માર્યા પછી સમજી લો પિયત આપો
અને એનાથી 25 દિવસે એક રાઉન્ડ, પછી પાછા 10 દિવસ પછી બીજો રાઉન્ડ, એ રીતના પિયતમાં આપી શકો છો. અને જો તમે વટ નથી માર્યો તો તમે ગમે તે વચ્ચે 15 દિવસના ગાળે 2 વાર તમે પિયતમાં આપશો એટલે તમારા પાકના જે મૂળિયા છે એ ખૂબ સારામાં સારા થઈ જશે. અને એ જે એમ કહીએ તો મૂળિયા વધે એટલે કોઈ પણ પાક છે એનો ઉપર પણ જે એમ કહીએ તો ફ્લાવરિંગનો સમય આવે ત્યાં સુધીમાં ગ્રોથ સારામાં સારો થઈ જાય. અને મિત્રો આ દવાનું એ કામ છે કે જે તમારે ખાતર કોઈ પણ પડ્યું હોય એ મૂળિયા સુધી પહોંચાડવાનું. આ જે આગળ તમને કીધું સ્ટાર્ટિંગમાં કે અવળા નાના નાના જે મગ ને અડદ છે કોકડાઈ ગયા છે અને વિકાસ નથી થતો, એમાં સારામાં સારો આ ફાયદો કરે. એનું કારણ એ છે કે આપણે ઉદાહરણ આપી દઉં, નાનું છોકરું હોય છે એ તૈરસું થયું હોય તો એ ડાયરેક્ટ એમ કહીએ તો જે આપણે પાણીની વ્યવસ્થા રાખેલી હોય ઘર માટે ત્યાં પહોંચી ના શકે, એ પણ કોકને એમ કહે છે કે પાણી પીવું છે અથવા આપવું પડે. કહેવાનો મતલબ એ કે જે નાનું છે એને સુધી પહોંચવા માટે આ દવાનો ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે આવા ઉદાહરણ આપીએ તો ખેડૂતને વધારે વિશ્વાસ આવે અને એમ કહે તો ભરોસો કરે. એ મિત્રો એકવાર ભરોસો કરો એટલે તમે સામેથી માગશો. અને એમ કહું તમારે 10 વીઘા છે 5 જ વીઘામાં ભરોસો કરો અને 5 જ વીઘામાં ઉપયોગ કરો. 100 વીઘા હોય તો 25 જ વીઘામાં કરો. એટલે અત્યારે તો ઉનાળુની અંદર તો ઓછું વાવેતર હોય છે, ઘણા બધા ખેડૂત મિત્રોને વાવેતર તો હોય છે પણ ઓછું હોય છે. એ પ્રમાણે તમે એકવાર આનો વિશ્વાસ કરવો ખૂબ જ જરૂરી છે. એની સાથે ફ્લાવરિંગ માટે પણ એ જ સારામાં સારી દવા જે કંપની બનાવે છે કે જે ફૂલબહાર, એ પણ તમે ફોટો જોઈ શકો છો. મિત્રો આ જે બંને પ્રોડક્ટ છે એના અઢળક પ્રમાણમાં રિઝલ્ટ છે. હવે જે આપણે જે પિયતમાં આપવાની છે આ દવા જે રૂટવેલ, તો એને કઈ રીતના આપવાની, તો મિત્રો તમને આગળ કીધું કે 100 થી 150 ગ્રામ વીઘે જાય એ રીતના આપી દેવાની છે. અને એની કિંમતની જો વાત કરીએ તો રૂટવેલ છે એ 180 રૂપિયા એ પડશે. એટલે એમ કહીએ તો સસ્તી અને સારી દવા છે. એની સાથે ફૂલબહાર, તો ફૂલબહાર છે એ ફ્લાવરિંગમાં ખૂબ જ જરૂરી છે. ફૂલબહારના 2 સ્પ્રે ખૂબ કરવા જરૂરી છે કે જે કોક ફ્લાવરિંગ આવવાનો સમય થયો હોય ત્યારે અને એકવાર ઘાટા ફ્લાવરિંગ આવી ગયા હોય ત્યારે. આનાથી મિત્રો તમારે જે એમ કહે તો કોઈ પણ પાક છે એની અંદર સારામાં સારું રિઝલ્ટ આવશે ફ્લાવરિંગનું. અને ત્યારબાદ એની જો કિંમતની વાત કરીએ તો મિત્રો એની 200 રૂપિયા કિંમત છે 250 ગ્રામની. એટલે એ પણ ખૂબ સસ્તું અને સારું છે. અને એનો જો એક પંપની અંદર ઉપયોગ કરીએ ફ્લાવરિંગ છંટકાવ માટેનો તો માત્ર 25 થી 30 ગ્રામ છે. એટલે 8 થી 10 પંપ થઈ જાય છે અને ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રિઝલ્ટ આપતી એ પણ પ્રોડક્ટ છે. એટલે મિત્રો કહેવાનો મતલબ કે આ બંને દવાઓ છે એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે આ સમયની અંદર. કેમ કે ફ્લાવરિંગ અને વિકાસ કરવો અત્યારે ખૂબ જરૂરી છે. તડકાના હિસાબે જે એમ કહીએ તો ભેજ ઉડી જાય છે એટલે મૂળિયાનો ગ્રોથ કરાવવો ખૂબ જરૂરી છે. એટલે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો બધા ખેડૂત સુધી પહોંચાડો કે જેથી કરી અને ખેડૂત મિત્રોને છે સારામાં સારી માહિતી છે પહોંચી જાય, ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન મળે. મિત્રો એ માટેનો વિડીયો હતો. અને અન્ય કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. અને ખાસ કરીને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગો માતા.